અકળ ગતિ છે નાથ તમારી, અકળ ગતિ છે મારા નાથ તમારી। જય જય નાથ સુડાળા ગજાના, જય જય નાથ। થોડું હાર્મોનિયમ। આ તો દુખડા હરીનો સતબુદ્ધિ આપો, આનો ખાલી અવાજ આપજો। દુખડા હરી લો એ જ સતબુદ્ધિ આપો, ગુણના એક દંતવાળા। અમારા હાર્મોનિયમ બગાડશે। પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મૂર્તિ વાળા ગજાના। विपत के विदारण लजिया मोरी राखियो, लजिया सत्य सनातन धर्म की जय। धर्म का जय हो, धर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। नमः पार्वती पते हर हर महादेव। धर्म धुरंधर सद्गुरु देव जय। भिखाराम बापू सती विमला भानो जय। सर्वे संतो ब्रह्मनिष्ठ ब्रह्मक्षत्रिय ब्रह्मशुषि लाखों जीवना तारણહાર મોધારાના આધાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના કોટી કોટી જય ગુરુદેવ। મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય પરમ વંદનીય મહાપુરુષો, આજે પવિત્ર પાવન ભૂમિ વીડા મુકામી મહંત શ્રી રામદાસ બાપુના આંગણે અને પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ સાહેબ અને એમના સંતગણના અનન્ય ભાવ થકી આજે સંત દર્શન કહીએ, સ્નેહ મિલન કહીએ। આ જુઓ સંતોની અકળ કળા હોય જે આપણે પામી શકીએ નહીં। આપણે બહુ વખત વિચારીએ કે હું નિમિત્ત લાવીએ, બધું ઠેકાણે પડે એટલે ભજન રખાઈએ, સંતોષ તેડાઈએ, પણ તેના ભીતરમાં ભરપૂર ભાવ પડેલો હોય
એના માટે બધા જ કાર્ય સહજ સેજે સેજે થઈ જાય. અને સદગુરુ પર વાત એવા જ હોય કે જે સેજે સેજે આપણને બધું જ કરાવડાવે. એ જ મહાપુરુષોની બાપ કૃપા છે. અને એવા કૃપાના પાત્ર આપણે બન્યા છીએ. અને એવી કૃપા અનન્ય આપણા ઉપર વરસે ત્યારે જ બાપ આપણે કઈક સદગુરુ મહાપુરુષને મળ્યા છીએ એનું પ્રમાણ થાય. કારણ કે જ્ઞાન થવું સહેલું છે, પણ ભાન થવું ખૂબ મુશ્કેલ છે. સંતોને મળવું અને સંતોના થઈ જવું એ બંનેમાં બહુ ફરક છે. સંતોના જે થઈ જાય એને પછી બીજી કોઈ ઉપાધિ રહેતી નથી. હરદમ હર પેટ સંતોની વાત જેને સેવા કરી છે, જેને શબ્દોનું પાલન કર્યું છે, એના માટે આ બધું ખૂબ સહજ છે. અને એવા સદગુરુએ આપણા ઉપર ખૂબ અમી દ્રષ્ટિ રાખી છે, એવી કૃપા આપણા ઉપર રાખી છે. તો બાપ એવી કૃપા આપણા ઉપર હંમેશ વરસતી રહે. સંતો મહાપુરુષોનો આપણને ભેટો થતો રહે. કારણ કે જીવનની અંદર બધું જ મળવું સહેલું છે, પણ સંતો મહાપુરુષોનું સાનિધ્ય મળવું એ ખૂબ દુર્લભ છે. બીજું બધું જગતના પદાર્થો મળી જાય, સત્તા સંપત્તિ વૈભવ મળી જાય, પણ કોટી જન્મની પુણ્ય હોય ત્યારે મહાપુરુષોની આપણને પ્રાપ્તિ થાય. અને એટલે બાપ સંતો મહાપુરુષોની મેળી સવાઈ છે. કીધી છે કે ઊંચી મેળી કે મારા સંતની. અને એવી મેળી આપણને મળી છે, એવા સંતોનું સાનિધ્ય મળ્યું છે, ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. સંતો મહાપુરુષો આપણા જીવનને ધન્ય બનાવવા વાળા છે. આ સંતોથી જ આપણું જીવન ઉજાગર બને, આપણું જીવન સાર્થક બને. એટલે જગતના વૈભવો તો ખૂબ ભોગવ્યા, પણ આ સંતો મહાપુરુષોનું જે સુખ છે, સત્સંગની જે ઘડી છે, અને એટલે કીધું કે એક ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કોટી જન્મોની આપણી કોઈ બી દુર્ગુણ હોય, અવગુણ હોય, એમાંથી મુક્ત કરવા વાળા માત્ર ને માત્ર આવા સંતો મહાપુરુષો છે. અને જો સંતો મહાપુરુષોથી ન કરાતું હોત તો જેસલ જેવાને તો 7 જન્મે મેળ આવે એવો નતો. અગણિત એના કર્મો હતા, પણ છતાં સંતોનો સંગ થવાથી એના કર્મો વળીને ભસ્મીભૂત થઈ જતા જરાય વાર લાગી નથી. તો આપણને બધાને આ મનુષ્ય જન્મનો એક અવસર મળ્યો છે. આ મોક્ષના દ્વારે આવીને ઊભા છીએ, મુક્ત દશામાં આવીને ઊભા છીએ. અને દેહાતીત થવાય એ કળા પર આ જ દેહ થાય, બીજા કોઈ દેહ થાય નથી. તો ખૂબ બાપ પોતાની સ્વરૂપ દશા પ્રાપ્ત કરી, પોતાની અસલ મસ્તી પ્રાપ્ત કરી અને સંતો મહાપુરુષોમાં ભળી જવાની ખૂબ જરૂર છે. એટલે આજે ઘણા બધા મહાપુરુષો વિરાજમાન છે. આમ તો દર્શનનો જ મહિમા છે, અને દર્શનના મહિમામાં આવીને ખટરપટરમાં અમને ફાવતું નથી. કારણ કે પેલા ઘોડાને એવું હતું કે ખટરપટર થાય તો કે પાણી ના પીવો, અને ખટરપટર બંધ થાય તો પાણી આવતું બંધ થઈ જાય. એમ અમારે એવું જ છે. આ ખટરપટર હોય એટલે અમારા આમાં મેળ આવતો નથી. પણ છતાંય આ સંતો મહાપુરુષોનો દર્શનનો મહિમા છે. અને હું તો કહું છું જ્ઞાન બહુ કથવાનો વિષય નથી. જેને જ્ઞાનના થોથા બહુ પડે ને એ તો ભૂલા પડ્યા, પણ જ્ઞાનને સમજવાનો, અનુભવ કરવાનો વિષય છે. અને જેને અનુભવ કર્યો એ કરી ગયા. બાકી પેલા પસોડીઓ ઉપાડીને ફરે છે ને એને હજી વેત પડ્યો નથી. કારણ કે પેલા જગતના અહંકાર જેમ થાય એમ જ્ઞાનનો એક આગવો અહંકાર છે, અને બીજા શેનાઈથી નાશ થાય એવો નથી. પણ આ જ્ઞાનની ગાસડી વેગળી મૂકી અને સંતોની ભાવ દશામાં ભળવું એ જ બાપ મનુષ્ય જન્મની સાર્થકતા છે. એ જ આપણું અંતિમ લક્ષ્ય છે. અને એના સુધી પહોંચાય એવી સદગુરુ પરમાત્મા આપણા સૌ ઉપર કૃપા કરે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવની જય.
जगभौम की जय, सर्वे संतन की जय। बोलो सद्गुरु भिखाराम बापूनो जय। ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्रमूलम गुरुर्वाक्यम, मोक्षमूलम गुरुकृपा, मोक्षमूलम गुरुकृपा। आज આપણે બધા મળ્યા છે એ સદગુરુની બહુ અનહદ કૃપા છે એટલે આ યોગ મળ્યો છે। આજના મંગળ પ્રસંગે આ એક સંત મિલનનો પ્રસંગનું આયોજન એ આમ તો યજમાન પરમ આદરણીય પરમ વંદ્ય એવા વિજયદાસ સાહેબ દેલવાડનું મોક્ષ મંડળના તરફથી આજે આ એક પ્રસંગનું આયોજન થયું છે। એના નિમિત્ત સત્ય સનાતન આશ્રમ ફુલેડાના પ્રણેતા રામદાસ બાપુ બન્યા છે અને આ સ્થાન પર આપણે બધા મળ્યા છીએ। તો અત્રે ઉપસ્થિત સર્વ આત્મીય સ્વરૂપી સંતોને મારા કોટી કોટી સદગુરુદેવ। હું એક સદગુરુની પ્રાર્થના છે બોલીશ, મારે બીજું કોઈ કહેવું નથી। બધા થોડું થોડું સાથ આપજો, હું બોલું તમે પાછળ બોલજો। બોલો સદગુરુ દેવ કી દેવા સદગુરુ દાતા દેવાદિદેવ સદગુરુ દાતા દેવાદિદેવ અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા, અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા। આપ યુગાદિ અનંત અનુપમ, આપ યુગાદિ અનંત હું તો પામર અધમો અધમા, હું તો અધમો અધમા। સદગુરુ દાતા દેવાદિદેવ સદગુરુ દાતા દેવાદિદેવ અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા, બ્રહ્મ અગ્નિના ભંડાર આપ, બ્રહ્મ અગ્નિના ભંડાર આપ, હું તો તણખ લો ત્રિવેદીનો તાપ, હું તો ત્રિવેદીનો તાપ। સદગુરુ દાતા દેવાદિદેવ સદગુરુ દાતા દેવાદિદેવ અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા, અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા। ઉદ્ધારક કરુણા કરી, આપ ઉદ્ધારક કરુણા કરી, મમરે પાપીને લેજો રે તારી, મુજરે પાપીને લેજો રે તારી। પરમાર્થના કારણે પ્રગટ્યા, પરમાર્થના કારણે
આપી અણમોલ ભક્તિ દિવ્ય જ્ઞાનને આપી દાસ પ્રભુની અરજ સાંભળી દાસ પ્રભુની અરજ સાંભળી અંત સમય વાલા લેજો સંભાળી અંત સમય વાલા લેજો સંભાળી સદગુરુ દાતા દેવાદિદેવ સદગુરુ દાતા દેવાદિદેવ અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા અલ્પ પ્રાણી હું તો શું કરું સેવા બોલો સદગુરુ આપણા વચ્ચે હમણાં બધાને દર્શન દીદાર થયા એ કમાણા મઠથી અમર ભારતી બાપુ પધાર્યા છે આપણને એ પણ બે શબ્દોથી આપણને સંબોધન કરી આશીર્વાદન પાઠવશે એવી મારી શુભેચ્છા છે આપો અખંડ મંગલાકારં વ્યાપ્તયેન ચરાચર તત્પિદં દર્શિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુદેશં વિશ્વાધારं ગગનસદૃશं મેઘવર્ણं શુભંકરં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણું ભયભયહરં સર્વલોકનાથં પુણ્ય પવિત્ર આપણું પૂજાધામ અહીંયા સંતોનું મિલન થયું સેવકગણ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર મારે અહીંયા થોડા કામથી આવવાનું થયું રામદાસ બાપુનો ખૂબ આગ્રહ હતો અને માતાજીનો પણ આપણે બધા સત્સંગી પુરુષો છીએ તો વધારે તો કંઈ નથી કે બધા આચાર્ય થોડો બધો સત્સંગ કરી દીધો છે સુરક્ષ ધારા નિહિતા દુરદ્વયા એટલે આ સંસાર રૂપી એક ધાર સુરાની ધાર હોય તેવો આ સંસાર છે એના પર ચાલવું બહુ કઠિન છે અને જો આપણે બાણું લઈને ચાલવું હોય આપણે સદગુરુને ગાદી લઈને ચાલીશું તો ભાવ પાર પડી જશે નહીં તો આ 184 યોનિમાં એના ભટકતા રહીશું આપણે અહીંયા સદગુરુના સાનિધ્યમાં આવ્યા પછી આપણે જો આપણામાં વિવેક ના આવે વર્તન ના આવે તો કશું નહીં આવે તો આપણે પશુના સમાન છીએ તો સદગુરુના સાનિધ્યમાં આવ્યા પછી આપણામાં વિવેક વર્તન અને આપણામાં કંઈક એવી આવી જો ભક્તિનું રૂપી સંકેત તો આપણે આ 184 યોનિમાંથી આપણે મુક્તિ મેળવી શકીશું નહીં તો એવા હજારો લાખો ગુરુ બનાવીશું તો કોઈ ફરક પડશે નહીં ગુરુ તો આપણને કઈ છૂટી જશે પણ એનું અનુકરણ આપણે કરવાનું છે જો આપણે નહીં કરીએ તો પછી એવા ગમે તેટલા ગુરુ બનાવો તો કોઈ ફરક નથી પછી આપણે એમ કહીએ કે ગુરુજી ગુરુ મહારાજ કોઈ ફરક પડતો પણ ફરક તારામાં નથી તું સુધાર તારું જીવન તો કંઈક ફરક પડશે એટલે વધારે મને કહેતા કે આપણું જીવન જે લક્ષ્ય તરફ જઈ રહ્યા છે તેમાં 100% પરોવી અને એમાં ચાલીશું તો આપણને ગુરુ મહારાજ સફળતા આપશે એ સાથે મારી વાણીને વિરામ के सनातन धर्म की जय आज के आनंद की जय जगह भौम की जय पधारे हरि गुरु संत परम गोपाल परमादरणीय परम वंदनीय एकता અને વિશ્વવાદના પરનેતા એવા પરમ પૂજ્ય ભિક્ષામાની દાસના જયમૂર્તિ તેમજ પરમ પૂજ્ય પ્રભુદાસ બાપુની દાસના જયમૂર્તિ દેલવાડાથી પધારી જેના અનન્ય કૃપાથી આપણા બધાના દર્શન થયા છે કે ખરેખર સંત મિલન થયું છે સત્સંગ તો આમ તો કોઈ કરવાનો જ નહીં ખાલી સંત દર્શનનો વિરોધ છે એટલે એ પધારે વિજય ભારતી બાપુની પણ આ દાસના જયમૂર્તિ અતિથિ વિશેષ અતિથિ દેવો ભવ નહીં કીધું પોતે દેવો કીધા માતૃ દેવો પિતૃ દેવો
ગુરુવાદેવો અતિથિ દેવોના આચાર્ય દેવો એ અતિથિ દેવ એ ભગવાન છે. આજે એવા કરુણાથી પધરેલા અમરભાઈ બાપુ તેમને પણ આરાધના જય ગુરુદેવ. નાયને પરાથી પરમ પૂજ્ય મણિગમ સાહેબ પણ પધાર્યા છે, તેમને પણ જય ગુરુદેવ. ચંદ્રબાબુ મહારાજ તો જે નોકરીની પેલી હતી જતા રહ્યા. અમારે આમ તો નજીકથી ગણવાનું જે લગભગ 25-30 વર્ષથી જેનું સાનિધ્યમાં અમે ભેગા વારંવાર મળીએ છીએ. આમ તો મારા શાસ્ત્રી પક્ષથી છે બાપુ સુરેન્દ્રસિંહ બાપુ અસલ ઠાકોરી રજવાડી ઈડર શિખેરમાં એ ભક્તિનો આ માર્ગ લીધો છે. સંત સેવા ભક્ત અમારા શિવપ્રભુ બાપુ તો ફરી ગઈ આ ભક્તવાને કે સુંદરસિંહ બાપુ તો ગાડી પર જ નહીં બેઠા કીધું આ તો જબરું કહેવાળા બાપુજી એમના ગુરુજી આવો મહિનો રાખતા. એમના બાપુજીના બાપુ મધવા કરી સોંગી ઋષિનો આશ્રમ છે. એ જમીન આની બધાને ભેગા થઈને અને તો આશ્રમની મોટી સ્થાપના કરી છે. સોંગી ઋષિ સમીર ઋષિ થઈ જાય એ ભોયની અંદર વિજયદાસ સાહેબ તો જુનાગઢની અંદર હતી છે એ ફરવા ગયા. હું કીધું મારે બાપુ છે ટૂંક સમયમાં એમને કેટલો પેલો એ કર્યો છે ભક્તિની લાઈન પકડી લીધી છે તે હું એ ગૌરવ અનુભવું છું કે અમારા બધાની સાઈડ કાપી નાખી છે. ખરેખર અમારામાં જોવાની જોઈએ લખી એટલી સેવા બસ સેવા અને નહીં કીધું કે ભાઈ સેવામાં મેવા છે એમ તમારા બધામાં આ દેલવાડાનું મુમુક્ષ મંડળ છે ને એ જ્યાં પછી મળીએ પણ ઘણું અનુભવ થયો ને ઘણું જાણવા મળ્યું છે. ખરેખર કે તમારું એક વર્તમાન તમારી રહેણી તમારી સમજણ નહીં કીધું અમારે પ્રભુદાસ બાપુના મારા નાજી બાપુને એક વખત તો હોય બેઠા આખી રાખી હતી કે ભાઈ જ્ઞાન થાય પણ ભાન જ્ઞાન થવું પણ ભાન થવું. જ્ઞાન તો ઘર પાસેથી અત્યારે બધો જ છોકરોના મોબાઈલ લઈને મારા એટલે જ્ઞાન થઈ જાય ટીકા જ્ઞાન બધું છે પણ પરમાત્માનું આ જ્ઞાન થઈ જાય તો પછી એને કે ભાવમાં આવતું નથી. પછી એ વર્તમાન આવી જાય એ વર્તમાનમાં સમય એટલે આજનો પ્રસંગ બહુ સુંદર છે. આજે શિવપ્રભુ બાપુ લક્ષ્મીબા રંબા તાલાબા તેમજ મહંતશ્રી દેલવાડાથી અમરધામથી પધારેલા જે ત્યારે હાલ વજીર છું તો સ્થાન ઉપર એવા મંગુબાની પણ દાસના જય ગુરુજી તેમજ દેલવાડાના મુમુક્ષ મંડળને આ દાસના જય ગુરુજી. સત્સંગનો એવા તો તમે સત્સંગનો સંગ કરી દીધો છે. સાહેબે અમારા અમર ભારતી બાપુએ કીધું કે ભાઈ વર્તમાન માટે અમે ઘણો વરખો કરીએ છીએ કે ભાઈ વર્તમાન આપવું એ શીલવંત સાધુને વારે નવીએ પાનભાઈ કે જેનો બદલે નહીં વર્તમાન એવું તમારું વર્તમાન જોઈને અમારે બધાને ઘણું શીખવા મળ્યું છે. અમારા ભીખારામ બાપુની પણ એટલી કડક ચુસ્ત રહેણી હતી જબરજસ્ત કે અમે વળી કશું કરી શકતા નહીં. આ કાલે વિજયદાસ સાહેબને કીધું એવી અમારા ભીખારામ બાપુજીની એટલી ચુસ્ત રહેણી હતી સેટ પર ચલવી ના એટલું બધું કડક મિજાજ દુર્વાસ એમનો બધા હિંમત લાગે કે દુર્વાસા ઋષિની માફક રોજ તો જાણે જો હિંમત પડેલો હોય પણ એમનું હૃદય એટલું બધું કોમળ હતું કે કંઈક વખત ગાદી પર કુરકલિયા બેસી ગયા હવાડાપુરમાં તે કુરકલિયાને પૂજન કરી દીધી. એવા અલગથી તમારા જે ગમે તે કોઈ જીવ આવો તમને ખબર પડે છે એ કોણ છે ખબર પડે છે કયા વેશમાં આવે તો પરમાત્મા તો ગમે તે સ્વરૂપમાં આવે. આ ઘોડામાં મહાપુરુષ છે રબ્બીજીઓ થઈને સગા તો આપણે તો ઓળખી છે. એટલે આજનો દર્શન પ્રસંગનો યોગ છે. સત્સંગનું તો કોઈ આ બધું કરવાનું નથી આવતું પણ કીધું અહીંયા આવે બે શબ્દોએ સંત મહાપુરુષો નાખી તો ખરેખર આજે અમારા ફુલેરાની ભૂમિ ખરેખર આમ તો પાવન થઈ ગઈ. સંત ચરણરજી જો પડે નહીં સંત ચરણરજી પડે તો આતંકવાદની પારખ થઈ જાય એવી આજે ભૂમિ અમારી પવિત્ર થઈ ગઈ.
બધા સંતોને આટલું કહી મારી વિરામ કરી દઉં છું. બોલો સદગુરુદેવ કી જય. સદગુરુ ભિખારામ બાપુનો જય. ભિખારામ બાપુનો જય. પ્રેમલસા બાબાનો જય. સત્ય સનાતન ધર્મનો જય. પરમ પૂજ્ય પરમ વંદનીય કોટી જીવોના તારણહાર એવા સદગુરુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી નમસ્કાર. મંચસ્થ બિરાજમાન દૂર દૂરથી પધારેલા સંતોના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. દૂર દૂરથી પધારેલા તમામ ભક્તોના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. સરસ પરમ પૂજ્ય ભીક્ષાબા, પરમ પૂજ્ય પરમ વંદનીય પરમાત્મા સ્વરૂપ વિજયદાસ બાપુ સાચે જ વિજયશ્રીને ભરેલા, જેના માટે કહેવાનું મન થાય કે તમે બધાએ દેવી દેવતાની તો મૂર્તિ જોઈ છે, પણ ત્યાગ, સમર્પણ, કુરબાની, બલિદાનની મૂર્તિ જોઈ હોય તો વિજય બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવી લે. તાળી પાવા જરા. હા, કોના માટે જગતમાં કસાય છે ભાઈ? કોઈના માટે કોઈ કશું કરવા તૈયાર નહીં. જ્યારે આ એક એવા મહાપુરુષ જ્યારથી એમનો બેઠો છે ત્યારે ધન્યતા અનુભવું છું કે આ ભેટ પહેરેલો સફળ થઈ ગયો એમ એવું લાગે છે. આટલું કહી વાણી વિરામ આપું. બધા તમે તો હંસોની સભા છે, મને તો બહુ એટલું બધું ફાવે નહીં, પણ આવા મહાપુરુષોને જોઈએ એટલે બહુ આનંદ આવો હવે. બધાને મારા જય ગુરુદેવ. પધારેલા મંચસ્થ બધા સંતોને આ દાસના સદગુરુ સાહેબ, અહીં બિરાજમાન દરેક જીવાત્માઓને મારા સદગુરુ સાહેબ. આમ તો સત્સંગના કોઈ શબ્દો મને આવડતા નહીં, પણ બધાનો આગ્રહ છે એટલે થોડી ઘણી વાત કરી. મારા જેવા પામર મનુષ્યના આમંત્રણને લઈ અને આપે આપનો કિંમતી સમય બગાડી અમૂલ્ય અવસરે આ પધાર્યા એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. સંતોની એક કહેવત છે કે ભાઈ, સદગુરુના ચરણમાં ગયા પછી તમારી અંદર પરિવર્તન થાય તો એ જગતને દેખાય કઈ રીતે? માણસ જ્યારે સદગુરુની પ્રાપ્તિ કરે, કોઈ પણ જીવ આત્મામાંથી મટીને પરમાત્મા સ્વરૂપમાં ભળવાની કોશિશ કરે તો એનું પહેલું પ્રમાણ શું? ત્યારે સંતો એવું કહે છે કે વાણી हमारी फिर गई, यही तन यही देश, कड़वी सो मीठी भई, सदगुरु के उपदेश. સંતને મળેલાનું પહેલું જ પ્રમાણ એ છે ભાઈ કે તમારી વાણી છે એ નિર્મળ થઈ જાય. કોઈ ઇન્સાન, કોઈ જીવ છે એની સામે તમે બેસો અને બે શબ્દ બોલો એટલે સામેનો વ્યક્તિ છે એને તમારા ચરણમાં આવવાની જિજ્ઞાસા જાગે. આ પહેલું પ્રમાણ છે. જો સદગુરુને મળ્યા પછી આપણી વાણી નિર્મળ ના થાય તો સમજી લેવું કે આપણે ખાલી બે આત્માનું મિલન થયું છે, આત્મા સાથે પરમાત્માનું મિલન હજી બાકી છે. વાણી નિર્મળ હોવી જોઈએ. આપણે બધા જે મળ્યા છીએ સદગુરુના સાનિધ્યમાં મળ્યા છીએ એટલે વિશેષ તો કાંઈ ના કહેવાય, કારણ કે બધા મહાજીવો મહાહંસો છે અને હંસની ગતિને પ્રાપ્ત કરેલા જીવ હોય એ જ આ ભૂમિ ઉપર આવ્યા હોય. કારણ કે સંતોનું કહેવું છે કે મળ્યા હશે એને જ મળશે. આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ખુલે, આ યુગો યુગની રીતે. અહીંયા જે જીવો બધા મળ્યા છે એ ક્યાંક મળેલા છે તો જ મળે. નગર ભારત ભૂમિ ઉપર 1.25 અબજની વસ્તી અત્યારે છે તો એ કોઈ નહીં મળ્યું ને આપણે જ કેમ મળ્યા? એનું મેઇન કારણ એ છે કે આપણે ક્યાંક મળેલા છીએ તો જ આપણું મિલન થાય. એટલે સંત મત પ્રમાણે ચાલવું એ સૌથી શ્રેષ્ઠ ચાલવા જેવી બાબત છે. માનવ જીવનની અંદર સૌથી મોટામાં મોટું કાંઈ હોય ભાઈ, તમને ભક્તિ કરતા ના આવડે, તમને સંત સમાગમ કરતા ના આવડે તો આપણે જે ગૃહસ્થ જીવન જીવીએ છીએ એ ગૃહસ્થ જીવનમાં સંતો જે કંઈ કરી ગયા બસ એટલું કરતા રહ્યો. પહેલાના સમયની અંદર જેસલ અને તોરલનો ઇતિહાસ આપણે બધાએ જાણ્યો હશે કે તોરલ માતા જે થઈ ગયા કાઠિયાવાડની અંદર સોરઠ ભૂમિ ઉપર, અને એને જ્યારે જેસલ એના કચ્છમાં લઈ જાય છે ત્યારે સંતો છે આવે છે જમવા માટે. જો પરીક્ષા સદગુરુની છે,
સદગુરુ પરીક્ષા જ્યારે કરે છે તોરલે જેસરજી ઘરે નથી હોતા અને તોરલ માતા એકલા હોય છે અને સંતોની જમાત આવે છે. ભારતી બાપુ બેઠા છે, સંતોને જમાડવી નાની વાત નથી ભાઈ. અમાર ભારતી બાપુને પૂછી લેજો કે સંત જમાડવી નાની વાત નથી. પણ આપણે તો એક પામર મનુષ્ય છીએ, છતાં આપ મારા માનને આમંત્રણ આપીને પધાર્યા છો એ બદલ જ હું બહુ કૃતજ્ઞ છું. કારણ કે સંત પધારે નહીં મારા વાલા ઘેરે. જેસરજી ઘરે નહોતા અને તોરલ માતા એકલા ઘરે હતા અને સંતની જમાત આવી અને કીધું કે हमको काली रोटी खाना है भैया. काली रोटी ने खबर पड़े? काली रोटी भैया हमको काली रोटी खाना है. काली रोटी એટલે આપણે આ બધું શું કહે પુટલા માલપુડા. હા, માલપુડા. એટલે એ જમાતને જમાડવા માટે સાહેબ તોરલ માતા ઘરની અંદર ગયા તો એક દાણો હતો ને શાસક દેવ સધીર હતો, સધીર શેઠ. એ સધીર શેઠના ઘરે પોતાનું અંગ, પોતાનો દેહ એ અડાણે મૂકી અને સંતોને સાહેબ જમાડ્યા છે. ભગત પીપાજી થઈ ગયા. પીપાજી ભગતનો ઇતિહાસ તપાસો, એની અંદર ચિત્તર ભગત આવે છે. એ ચિત્તર ભગતના પત્ની, એ માતાનું નામ હું ભૂલી ગયો, પહેરવા એક જ વસ્ત્ર હતું અને એક વસ્ત્ર વેચી પોતે કોઠીમાં પી ગયા. અને ચિત્તર ભગતે કીધું કે પીપા ભગત આપણા ઘરે જમવા આવ્યા છે, માતાજી ઘરમાં તો કાંઈ છે નહીં, તો કરવું શું? ત્યારે ચિત્તર ભગતના પત્ની માતા શોભામાં એવું બોલ્યા હતા કે ભગત મારી ઉપર એક આ સાડી છે, આ સાડી છે તમે વેચી આવો અને વેચીને એનું જે કાંઈ સીધું સામગ્રી આવે આ બે સંતોને જમાડી દો, પણ કે માં તમારું અંગ ઉઘાડો થઈ જશે. આના માટે કહું છું તો કે હું કોઠીની અંદર છુપી જાઉં, કોઠીની અંદર હું છુપાઈ જાઉં એટલે મારો અંગ જે નિર્વસ્ત્ર અંગ છે કોઈ જોશે નહીં અને તમે આ સાડી વેચી અને આવેલા સંતોને જમાડી દો. સાહેબ ઈ સાડી વેચી બે સંતો પીપા ભગતને જમાડે છે. હું એમ કહું કે આજે તમે અને હું રોટલો કે સાસ ખવડાવી એટલી તાકાત તો છે. સાહેબ તમારે કોઈ અંગ નથી વેચવું પડે, તમારે કોઈ કપડા વેચવા પડે એમ નથી, પણ આપણે ભીતર બેઠેલો માયલો એટલો નિર્બળ બની ગયો છે કે આંગણે આવેલા છે ને એને સાહેબ પૂછતાય નથી કે જમવાનું છે કે કેમ. ભક્તિ કરવાની જરૂર નથી, મોટા મોટા બરાડા પાડવાની જરૂર નથી સાહેબ, ભજનો ગાવાની જરૂર નથી. આંગણે આવેલા છે એને જમાડો, આવો બેસો, પીવો પાણી, આ ત્રણ વસ્તુ મફતમાં આણી. આ ત્રણ વસ્તુ કરવાની જરૂર છે. ભક્તિ માર્ગ સહેજે સહેજે થઈ જાય. હું તો નાનો માણસ છું, સંતોની હાજરીમાં કઈ બોલાય નહીં, છતાં પણ આ તો હોય બોલવાનું કીધું એટલે બોલ્યો. બાકી બધા મારા આમંત્રણને જે માન આપીને પધાર્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સંતો અમારી ઝૂંપડીએ બધા પધારજો. અહીંથી વિજાપુરથી ગાંધીનગર રોડ ઉપર વિજાપુરથી 20 કિલોમીટર દૂર નાની એવી ઝૂંપડી છે, સદગુરુ સાહેબ આશ્રયસ્થાન અમરધામ દેલવાડ, એટલે પધારજો એ મારું આપ બધાને આમંત્રણ છે. બોલો સદગુરુ સાહેબ. बोलिए सतनाम साहिब बंदगी सत्य सनातन आश्रम फुजड़ा रामदास बापू ने सविदा बाने मारा कोटि कोटि प्रणाम. આજે સંતે ખૂબ ખૂબ કીધું છે એ માટે કઈ આપણે ઉપયોગી બનવું જરૂરી છે કે પશુ કી પનિયા નર કશું ના હોય. જો નર કરણી કરે તો પોતે પરમાત્મા સ્વરૂપ છે. પણ જો સુધી આપણે આ સંતે કીધું એ આપણા આચરણમાં ના આવે તો બધું નકામું પડે છે. કે કામી કોરડી લાલચુ કો ભક્તિ ના હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જને જાત વરણ ના હોય. કેટલું બધું સંતે આપણને એક સાખીની અંદર કીધું છે કે સંત મિલન કો જાઈએ તજીએ દેહ અભિમાન, એક એક ડગ આગે ભરીએ તો કે અગ્નિ ફળ હોય. પણ ક્યારે હોય કે આપણામાં કુ કર્મો જે નીકળી જાય તો આ મેળ પડે એવો છે સાહેબ. કાળ ક્રોધ લોભ મોહ એ આપણી અંદર ના હોય તાણે આપણામાં પરમાત્મા આત્મા હું કોણ છું હરિ કોણ છે તાણે સમજણ પડે. એમને પડે કે નથી. સાહેબે પણ કીધું છે કે અઢી અક્ષર જો પઢે કોઈ પંડિતા હોય, પોતી પડ પડ કે જગ મુવા
ના હોય પંડિત તો અઢી અક્ષર ભણે 100 પંડિતા હોય. એટલે સાહેબે કીધું છે કે આપણે અંદર એક પ્રેમ પરમાત્માનો સમજ આપણે એક ભજનમાં કહીએ છીએ કે વારો પ્રેમને થયા વર્ષ. કોઈ એમ કીધું કે હીરા મોણેક મોતી રૂપિયા મિલકત થી વશ થયું કોઈ શાસ્ત્રની અંદર છે ના. એમ આપણે આપણી અંદર ભાવ અને પ્રેમ હોય તો આપણે ભક્તિ થઈ શકે કે ના થઈ શકે. અમે મારી વાણીને વિરામ આપું છું. સમય છે સાહેબ સદગુરુ શ્રી બાબુનાથ બાપુનું જય. પવિત્ર પાવનકારી ધરા ફુદેરા મુકામે પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ પરમ શુદ્ધ એવા રામદાસ બાપુ સવિતાબા વ્યાસપીઠને દીપાવનાર સર્વ મહાપુરુષો તથા આત્મ સ્વરૂપે હંસોના ચરણોમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવા. મહાપુરુષોને પોતાના જે અનુભવ પ્રમાણે સારી એવી વાતો કરી બાપ, પણ એક કેવું એક દર્શાંત की बात કે સંત દર્શનનો મહિમા. નારદજી વૈકુંઠમાંથી ફરતા 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 મૃત્યુલોકમાંથી વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં પરમાત્મા વિષ્ણુ ભગવાન બિરાજમાન હતા. એટલે નારદજીને પરમાત્માને કીધું પ્રભુ સંત દર્શનનો મહિમા. પરમાત્મા અંતર ધ્યાન થઈ વિચાર કરીને કીધું કે હે દેવર્ષિ નારદ, તમે જે મૃત્યુલોકમાંથી આવ્યા હતા એ મૃત્યુલોકમાં ફરી જો રાતવાસો રોકાયો અને ત્યાં એક ગાયનો ગોબર પડી છે ગોમના ચોપર. તો આ ગોબર ઊંચું કરીને જોજો ને તેમાં એક કીડો છે. કીડાને કહેજો કે હે કીડા, સંત દર્શનનો મહિમા. નારદજીને પરમાત્માના કહેવા પ્રમાણે નારદજી મૃત્યુલોકમાં આવ્યા, રાતવાસો રોકવાના. પ્રભાતે વહેલા ઉઠી અને જતા હતા ગોમના ગોદરા ઉપર આ એક ગાયનું ગોબર પરથી ઊંચું કરી દીધું. કીડાને કીધું હે કીડા, સંત દર્શનનો મહિમા. તો કીડો તરફ ફરીને તરત દીપ ત્યજી દીધા બા. ફરી નારદજી વૈકુંઠમાં ગયા, સગરી વાત કરી. પરમાત્માએ કીધું કે ફરી તમે પાછા મૃત્યુલોકમાં રહો. અને મૃત્યુલોકમાં જઈને એ જ નગરમાં રાતવાસો રોકાયો. અને જો ગોમના ચોપાઈ નેહરું છે અને નેહરામાં તાજી ગાય વણી છે. એના વાસરાને કહેજો કે હે વાસરા, સંત દર્શનનો મહિમા. નારદજીના કહેવા પ્રમાણે, પરમાત્માના કહેવા પ્રમાણે નારદજી પાછા મૃત્યુલોકમાં આવ્યા. એ જ નગરમાં રાતવાસો રોકાયા. બરોબર 9-10 વાગ્યાનો ટાઈમ હતો. નારદજી આ નેહરામાં બરોબર રબારી વારું કરવા બેઠો ત્યાં સમય સૂચકતા જોઈ. અને નારદજી પેલી તાજી વેલી ગાયકીના વાસરાના કોલમાં કીધું કે હે વાસરા, સંત દર્શનનો મહિમા. તરત વાસરાએ પોતાનો દેહ ત્યજી દીધો. ફરી પાછા વૈકુંઠમાં જ્યાં પરમાત્માની સગરી વાત કરી. પછી પરમાત્માએ કીધું કે હે નારદજી, ફરી પાછા તમે એ નગરમાં જો અને એ નગરના રાજા નગરમાં નગર શેઠના જો ઓજરામાં પોપટ સના પોપટને જઈને તમે કહેજો કે હે પોપટ, સંત દર્શનનો મહિમા. નારદજી પાછા પરમાત્માના કહેવા મુજબ એ નગરમાં આવ્યા. અને સીરીએ ફરતા બેતામાં બપોરનો ટાઈમ હતો. શેઠ જમવા બેઠા. એક હતો ઓસરીમાં પોપટ હતો. આ પોપટના કોનમાંથી નારદજીને કીધું કે હે પોપટ, સંત દર્શનનો મહિમા. પોપટ તરત જ ચીચિયારી પાડી પોતાનો દેહ ત્યજી દીધો. નારદજી વૈકુંઠમાં પરમાત્માને કીધું પ્રભુ ગદબ થઈ ગયો. 3 હત્યાઓ થઈ. હવે મારા સંત દર્શનનો મહિમા ગણવો નથી. એટલે પરમાત્માએ કીધું નારદજી આ છેલ્લો ફેરો છે. હવે મારા પર વચન પર વિશ્વાસ રાખીને ફરી એક વાર દો કે જે નગરના રાજા છે અને એ નગરના રાજાને 7 વણીઓ અજ્જાબાનો કુંવરનો જન્મ જોયો. અને આ કુંવરને જઈને તમે કહેજો કે હે કુંવર, સંત દર્શનનો મહિમા. નારદજીને કીધું કે પ્રભુ પેલો તો પશુ પક્ષી હતો, આ તો માણસ ધીમા રાજાનો કુંવર છે. મારા સંત દર્શનનો મહિમા જોડવો નથી. એટલે પરમાત્માએ કીધું નારદજી, મારા વચન પર વિશ્વાસ રાખો. તમે આ છેલ્લો ફેરો જો
નારદજી પરમાત્માના વચન પર વિશ્વાસ રાખીને નગરમાં આવ્યા. તા કુંવરનો જન્મ થયો તેના હૃદયમાં ઢોલ નગારો શરણાઈઓ વાગતી હતી અને હૃદયમાં સાકર વેચાતી હતી, પણ પરમાત્માએ એવી મતિ કરી આ કુંવરનો જન્મ થયો. કુંવરનો જન્મ થયો એટલે કુંવરને એવી રો પકડી હતી. ત્યાં કુંવર રોવાનું બંધ કર નહીં, વૈદ હકીમો થાકી ગયા. એટલે આ નારદજી ફરતા ફરતા રાજાના દ્વારે જઈને પહેલેદાર ઊભા હતા. કીધું ભાઈ આ ઢોલ નગારો શરણાઈઓ અઢી વાગે છે. પહેલેદારે કીધું કે અમારા રાજા સાહેબને જો કુંવરનો જન્મ થયો છે એમની બધાઈમાં આ ઢોલ નગારો શરણાઈઓ વાગે છે, તો કે તાને મને રાજાઓથી ત્યાં ના પહોંચાડો. કે ભાઈ રાજાને મારે પરવાનગી નહીં. પણ રાજાને જઈને વાત કરી કે રાજા સાહેબ આપણા દ્વારે કોઈ સંત પધાર્યા છે ને આપણને મળવું છે. એટલે રાજાએ વિચાર કર્યો કે ભાઈ આ વૈદ હકીમો થાકી ગયા છે ને કુંવર રોવાનું બંધ કરતો નહીં, પણ કદાચ આ સંત આવે કુંવર જો રોવાનું બંધ કરે તે વિચારથી આજ્ઞા કરી. એટલે તરત નારદજીને પેલો ભાઈ સિપાહીઓ તે લઈ ગયો રાજા સાહેબ સુધી પ્રણામ કર્યા. પછી રાજા સાહેબને કીધું કે રાજા સાહેબ મને કુંવર સુધી રોણીવાસમાં ના પહોંચાડો. એટલે પરધ્વજજીને આદેશ કર્યો. પરધ્વજજી આ નારદજીને રોણીવાસ સુધી લઈ ગયા. એટલે આ રોણીવાસમાં રોણીબા કુંવરને ખોરામાં લઈને બેઠો તો કુંવર બહુ રૂ પકડી હતી. જેવા જોવા જઈને આ નારદજીની કુંવરની એક નજર થઈ એટલે આ કુંવરને રોવાનું બંધ કરી દીધું. એટલે આ સંતને વિશ્વાસ પડ્યો. નારદજીને કીધું કે રોણીબા તમે બધો બહાર નીકળી જાય, કુંવરને બાયણામાં ના પહોંચાડી ગયો. એટલે રોણીબાને પણ વિશ્વાસ આવ્યો કે તારના વૈદ હકીમો થાકી જતા અને કુંવર રોવાનું બંધ કરતો નતો. એટલે રોણીબાને પારણામાં કુંવરને કોઠાડી પછી બહાર નીકળી નારદજીને અંદરથી દરવાજો બંધ કરી દીધો. આ તાજો જન્મેલો બાળક છે ને નારદજીને કીધું કે હે કુંવર સંત દર્શનનો મહિમા. તાજો જન્મેલો બાળક બોલ્યો કે જે કીડામાં હતો એ હું પોતે હતો અને તમારો સંતનો દર્શન થયો કીડામાંની યોનિમાં મુક્ત થઈ અને પશુઓનીમાં મારો જન્મ થયો. તમે ત્યાં તમારા દર્શનથી પશુઓનીમાંથી મુક્ત થઈ અને પક્ષીઓનીમાં મારો જન્મ થયો. તમે ત્યાં તમારા દર્શનથી પક્ષીઓનીમાંથી મુક્ત થઈ અને મને એક આ મનુષ્ય અવતાર મળ્યો છે. અને જે કેટલો મારો લાડ પોન મોન છે કે રાજાના ત્યાં મારો કુંવરનો જન્મ થયો છે. બાપ આ સંતના દર્શનથી અનેક યોનિમાંથી મુક્ત થવા માટે ખૂબ ધન્યવાદ સા વિજયદાસ બાપુને રામદાસ બાપુને કે જેમને આજના સંત દર્શનનો મહિમા ગોઠવ્યો છે. બાપ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ સંતના દર્શનથી એક ઘડી આધી ઘડી આદિ ને પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. બાપ જે સનનો કેવો કર્મ હતો પણ કોણ મળ્યું? એક સંત મળ્યા, એક સતી ભાઈ મળી. બોલાદ પીઠ થઈને પૂજાય છે એવા આપણે તો કર્મો કર્યો નથી. તો બાપ આવા સંતોના દર્શનોથી આપણું જીવન ધન્ય બની જાય. બાપ ખૂબ સમય ન લેતો આટલા મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ, બોલો શ્રી સદગુરુ બાબુનાથ બાપુનો જય. ફુદેડાની પવિત્ર ધરા પર આજ રોજ રામદાસ બાપુના આશ્રમે સંત મિલનનું જે ઘરે ઘર અહીંયા મિલન કરવામાં આવ્યું એ બદલ પરમ કૃપાળુ પરમાત્માના આપણે ખરેખર પ્રાર્થના કરી. આવું અવરનવર સંત મિલન ખરેખર અહીંયા ઉપસ્થિત પરમાત્મા સ્વરૂપ હરિગુરુ સંતોના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ. ખરેખર જીવનની અંદર પરમ કૃપાળુ પરમાત્માનું જે દર્શન નો લાવો એ ખરેખર કંઈક પૂર્વજન્મનું કંઈક પુણ્ય હોય તો આ લાવો મળતો હોય છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ અહીંયા કઈનું કોઈને ઉપમા આપવા જેવી છે નહીં, કારણ કે આ તો સંત મિલન છે. એટલે સંત મિલનની અંદર બધા સમજેલા જ હોય. खुदा खुदा क्या करो, खुदा है अपनी बात, जो फूलों पास है खुदा है अपनी पास. आप सर्वની અંદર પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ તમે છો. જો તો સોનું એક પણ એના ઘાટ અને માટી એક એના ઘાટ અને એમ આ મહાપુરુષોનું
ખરેખર સંત મિલનનો મહિમા એ જબરજસ્ત અનેરો છે અને આપ સર્વેનું દર્શન કરી હું ધન્યવાદનો પાત્ર બન્યો છું. બોલો શ્રી સદગુરુ. આજનો સુધીરા મુકામે સદગુરુના પાવન ધામની અંદર આશ્રમના મહંત શ્રી રામદાસ બાપુ વિજયદાસ બાપુની અસીમ કૃપાથી દરેક સંતો મહંતો એકત્ર કરી આ દર્શન પર યુક્ત કર્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સત્સંગ તો હવે ઘણો થઈ ગયો પણ મહાન પુરુષે કીધું કે આપ કોઈ હરી મિલે सब कुछ जाए अखत कहानी राम की संतों कैसी कही जाए. આ મટી જવાનો માર્ગ આપણે બધા બન્યા છે એ જ્યારે તારે મટવાનો માર્ગ અને એ આપતને પમાણો માર્ગ. મહાન પુરુષે કીધું છે કોઈ કહો નહીં પરમેશ્વર કેવા હશે અને કેવો રહેતા હશે. કોઈ કહો નહીં પરમેશ્વર કેવા હશે અને કેવો રહેતા છે. કોઈ કહે નાભી મધ્ય, કોઈ કહે હૃદય વસે, કોઈ કહે નાસ્તિકા ઘેર, કોઈ કહે બંને ભક્તિ में, કોઈ યુગમાં ભૂલ્યા, કોઈ યોગમાં ભૂલ્યા, કોઈ અરુણા પડી ભૂલ્યા. નામે તૃષ્ણા સીપે નહીં, નામે ના મળે ભૂખ, શાક વિના નોણું મળે નહીં, સતના આગળ સ્વર્ગે ચાલે નહીં, સતના આગળ હરિચંદ્ર રૂપિયા, હરિચંદ્ર આગળ વિશ્વામિત્ર રૂપિયા, અમરીશ આગળ દુર્વાસા રૂપિયા, દયાવંતી આગળ સર્વ દેવો રૂપિયા. થક્યા વેદ પુરાણ ઓમ અવન અગ્નિ કર્યા ભભૂતિના ડોટ એમ તનો ભયના ટરતો નુકરા કૃષ્ણ ભક્તા. શ્રીગુણ ભક્તિ સૌ કોઈ કરે, નિર્ગુણ ભક્તિ સૌથી ન્યારી. ઓહમ સોહમ से घर न्यारा के दत्ता को सदगुरु का दशा. सदगुरु भ्रम कुंची दीदी कबिया टीमेर सारा कहे भिखारम हरि के नारा वो न्यारा वा. आटू के मारी वाण्य विराम को बोलो सदगुरु देवनो जय. प्रीति सिद्धेना स्वामी जगना तारणहार. गुरु जय गुणपति देवा सतचित्तयानंद रूपय रूप छोदेवा. गुरु रूप छोदेवा अलक्षय लख गुरु अलख गुरु निसेवा. गुरु जय गुणपति देवा नामी अनामी वस्तु सचराचर व्यापी. गुरु सचराचर व्यापी तत्त्वमसि दर्शाया तत्त्वमसि दर्शाया अखिल विश्वनि माय. गुरु जय गुणपति देवा सत्य सनातन धर्म नियारति समदीने गावे. गुरु समदीने गावे गावे गौरावे संतो गावे गौरावे संतो स्वामी विदतावे. गुरु जय गुणपति देवा ब्रह्मा विष्णु महेश्वर सनकादि ऋषि मुनियो. गुरु सनकादि ऋषि मुनियो सद्गुरु पंकज सतगुरु पंकज पूजे भजनाया. गुरु जय गुणपति देवा तन्य 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 शिष्य गुणपति देवा. गुरु जय गुणपति देवा त्रिसिद्धेना स्वामी त्रिसिद्धेना स्वामी
श्री गुरुवे नमः। त्वमेव माता जगन्नाथदेव त्वमेव पालु त्वमेव विद्याभरणं त्वमेव सर्वं केवल करुणा की कारक कृपा सिंधु तारणहार पापी भूलो पूछो पापन मुझे करो उपकार दीन दयालु दीनानाथ राखो शरण हमार संतनि बुद्धिया करुणा करुणानि महाराज सेवा में सद्गुरु चरण करो न देवा सद्गुरु लोकपति बोलो सद्गुरु ईजा में पोताना दोस्तों क्या भी हुए भोपाल धर्मपति पापी मुझो श्री पापी अंतरा आप सदा दया बिना उपजे नमस्ते सद्गुरु सब साधन तो बंधन करता रहो न कोई उपाय सत साधन प्राप्ति बिना रूप न पाए आदि जाति काल कालादि से सद्गुरु पूर्ण ब्रह्म सुखी केवल नमस्कार पार्वती प्रभु के जागो जागो शरण जा गुणार्थी तर्के आवाज है आत्मा महागतियुन भंजया मटी प्राणी के जाता भो भोगी भ्रांतो भागी उन्यागम द्वार ईरम गेम समवित गए जय सद्गुरु भगवान आपे उठाया कली काले जीव गणा आनंद कृपा करुणे करुणा उत्पन्न बोले सविसराय सब समागम दर्शन पाने लगे विचार सद्गुरु सत्य सनातन धर्म की जय हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो नमः पार्वती पते हर हर महादेव सद्गुरु देव संकट हरण ने अधम जो धारण प्रभु जी संकट हरण ने अधम जो धारण भय भंजन वाड़ा गजानन भय भंजन सर्वे सफलता तुम थकी गुणेशा सर्वे सफलता प्रभु जी
સર્વે સ્થળે સરવાળા પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ થોડું કપલું વધારે કરો. સંકટ હરણ ને અધમ યોધારણ પ્રભુજી સંકટ હરણ ને અધમ યોધારણ ભય ભંજન વાળા ગજાનન ભય ભંજન સર્વે સફળતા તમ થકી ગુણેશા સર્વે